અંકલેશ્વરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી। સમગ્ર વિશ્વમાં દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વરમાં પણ આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી। જળ, જંગલ અને જમીન તેમજ પ્રકૃતિ સાથે ઘર નાતો ધરાવતા આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વરમાં ભવ્ય સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ, વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રેલીનો પ્રારંભ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આવેલી બૌદ્ધિક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફૂલ અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ રેલી શહેરના વિવિધ માર્ગ પરથી પસાર થઈ ભરૂચી નાકા ખાતે આવેલી આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પહોંચી હતી, જ્યાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન આદિવાસી સમાજના લોકો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ મોટી સંખ્યામાં જોડાયા હતા। ડીજેના તાલ અને લોકસંગીત પરંપરાગત આદિવાસી નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી। આ સમગ્ર ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને વિરાસતની ઝલક જોવા મળી હતી। શહેરના માર્ગ પર આદિવાસી સંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળ્યો હતો। સમગ્ર વાતાવરણ આદિવાસી ઉત્સવના રંગે રંગાઈ ગયું હતું। વિશ્વ આદિવાસીના દિવસની આ ઉજવણી દ્વારા સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરાને જાળવી રાખવા તેમજ નવી પેઢીને પોતાની મૂળભૂત વિરાસત સાથે જોડાયેલો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। આજે 9 ઓગસ્ટ એટલે પ્રથમ તો અંકલેશ્વર હાંસોદ આદિવાસી સમાજ દ્વારા સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવીએ છીએ। આજે અંકલેશ્વર ખાતે સમસ્ત અંકલેશ્વર હાંસોદ આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં સૌ આદિવાસી ભાઈઓ પોતાની પરંપરાગત સંસ્કૃતિમાં સૌ વેશભૂષામાં આવ્યા છે। સાથે સાથે અંકલેશ્વર ખાતે અને સજોદ ખાતે સૌએ માતા દેવ મોગરા માતાનું તેમજ બિરસા મુંડા ભગવાન તેમજ અન્ય આદિવાસી સમાજના દેવી દેવતાઓનું પૂજન વિધિ કરી આજે અહીંયા રેલીનું આયોજન સ્ટાર્ટ કરીએ છીએ। આ રેલીમાં સૌ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહીને આદિવાસી સંસ્કૃતિને કેવી રીતના ટકાવી રાખીએ અને આદિવાસી સંસ્કૃતિની જાળવણી કરવાની સૌ એક આદિવાસી સમાજના યુવાનોની ફરજ છે। ત્યારે આજે સૌ ભેગા મળીને ખૂબ સારી રીતના અહીંયા રેલી કાઢીને સૌને આદિવાસી સમાજની શુભકામનાઓ પાઠવી અને આ રેલીનું સફળ આયોજન કર્યું અને સૌએ શાંતિપૂર્ણ આ આયોજનમાં સહભાગી થઈને સૌએ સારી રીતના આ રેલીનું સંપાદન કરવામાં જઈ રહ્યા છે। જય આદિવાસી।